શું કરે છે? અરે ભાઈ તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? બસ મજા છે. અને શું વાત છે? આ પેલી હમણાં કાલે સાડી મોકલાવી એ જ પહેરી લાગે છે. હા ભાઈ, તમે આટલા પ્રેમથી આપી તો વિચાર્યું કે પહેરી લઉં. સારું કર્યું. પણ બેન, આજે હું તને એક વાત કહેવા આવ્યો છું. બોલો ને ભાઈ, એકદમ શું થઈ ગયું? એકદમ તો કાંઈ નથી થયું. કાલે તું મારા ઘરેથી ગઈ ને, અને ત્યાં જે આકાશના લગ્ન વિશે વાત કરી ને, હા. એને લઈને તારી ભાભીએ આખો ઘર માથે લીધું છે. તારી ભાભીએ તો ઘર માથે લીધું એનો મને વાંધો નતો, પણ અમારો દીકરા રાજેશ અને એની વહુ સેજલ, એ બંનેને પણ મંજૂર નથી કે હું તારા દીકરા પાછળ હવે 1 રૂપિયાનો ખર્ચો કરું. ભાઈ, મને બધી વાતની ખબર છે. કાલે આકાશનો ફોન આવ્યો હતો અને એણે મને બધી વાત કરી. શું કહેતો હતો આકાશ? એ જ કે ભાભીને અને મારા ભત્રીજાને મંજૂર નથી કે તમે અમારી મદદ કરો અને મારા દીકરાના લગ્ન કરાવો. ઠીક છે, પણ તું આટલી બધી રડે છે શું કામ? ભાઈ, તમને તો ખબર જ છે કે મને બ્લડ કેન્સર છે અને મારી કેન્સરની સારવારમાં અમારી પાસે જેટલી પણ મિલકત હતી એ બધી વેચાઈ ગઈ અને આજે અમે આ પરિસ્થિતિમાં છીએ. જો મને બ્લડ કેન્સર ના હોત અને મારી પાસે એ મિલકત હોત તો મારા દીકરાના લગ્નનો બોજ તમારી ઉપર ક્યારેય ના નાખત. અરુણા, તું આવું શું કામ બોલે છે? તું મારી બેન છો અને મને ખબર છે તું કઈ બીમારીમાંથી જૂજી રહી છે, અને એ પણ મને બધી ખબર છે કે તારી પાસે જે માલ મિલકત મકાન જે કઈ હતું એ બધું તે સારવાર પાછળ ખર્ચી નાખ્યું છે અને આ ભાડાના મકાનમાં આવીને રહે છે. હું એનાથી અજાણ્યો નથી, પણ આ લોકોને હું કઈ રીતે સમજાવું? જો હું એને કહી દેત ને કે આ બધું તારી પાસે જે કઈ હતું એ વેચાઈ શા માટે ગયું છે, પણ નથી કહી શકતો. કારણ કે ના ભાઈ, તમે કહેતા પણ નહીં તો મારા દીકરાને ખબર પડશે તો એની ઉપર શું વીતશે. બેન, એટલા માટે જ હું ચૂપ છું. એ તો એ લોકોના મોઢા પર હું કહી શકું છું કે આ માલ મિલકત બધું વેચાઈ નથી ગયું એમને, અરે દવા પાછળ ખર્ચાયું છે. પણ તે જે મને સમ આપ્યા છે ને એના હિસાબે કઈ બોલી નથી શકતો. અને હદ તો ત્યારે થાય છે કે તારી ભાભી તારા પર કેવી શંકા કુશંકા કરે છે. એટલે મને ક્યારેક તો એવું થાય છે કે એને સાચે સાચું હું કહી દઉં. ના ના ભાઈ, હું તમારા હાથ જોડું છું, એવું ક્યારેય ના કરતા, નહીં તો મારો દીકરો અંદરથી તૂટી જશે. હું નથી ઈચ્છતી કે મારા જીવતા જ હું મારા દીકરાને દુખી જોઉં. મર્યા પછી તો એમ પણ બધાને જાણ થઈ જવાની છે. પણ એવું શું કામ બોલે છે? મરવાની વાત શું કામ કરે છે? મારી વાત સાંભળ, આ તારા ઈલાજ પાછળ હું ખર્ચો કરીશ, તને કઈ નહીં થવા દઉં. તમે ઘણું કરો છો અને આટલું કર્યું છે એ જ મારી માટે ઘણું છે. અરુણા, ખરેખર આજ મને મારી જાત પર નફરત આવે છે. એવું ના બોલશો ભાઈ, મારી બેનને ન બચાવી શકું. કિસ્મતનો ખેલ છે. આ ખોયડામાં જેટલો જીવ લખ્યો હશે એટલો જીવવાનો છે. તારી વાત તો ખરી છે, પણ તને ખબર છે આ લોકો શું વાતો કરશે? જો તને કઈ થઈ જશે ને તો લોકો વાતો કરશે કે એનો ભાઈ એના ભાણેજને તો સાચવી લીધો, એને ભણાવ્યો ગણાવ્યો, બેનને સારવાર ના કરાવી શક્યો. એવું કઈ નહીં થાય ભાઈ, તમે જે કર્યું છે એ મારી માટે ઘણું છે. હશે જે નસીબમાં લખ્યું હશે થશે. બસ મારો દીકરો પરણી જાય એ જ મારી છેલ્લી ઈચ્છા છે. પછી અરુણા, તું મને ના કહે ને છતાં પણ આવા તો કોઈ ઘરમાં કરી દઈશ. ના ના ભાઈ, તમને મારા સમજો, તમે આ વાત ક્યારે ખોપીને નહીં કરશો. હું નથી ઈચ્છતી કે મારી પીડા કોઈને ખબર પડે. મારી વાત સાંભળ, તું શું કામ ને અંદર અંદર પીડાય છે એકલી? હું આ વાતને જાણ કરીશ ને
તો મને વિશ્વાસ છે તારી ભાભી મને ના નહીં પાડે. ના ભાઈ, રહેવા દો. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. હવે હું થોડા દિવસની તો મહેમાન છું. આપણે કોઈને દુખી નથી કરવા. તમે એવું રહેવા નહીં દો. તને કઈ નહીં થાય, તું એકદમ સાજી થઈ જઈશ, મને વિશ્વાસ છે. બે તું રડવાનું બંધ કરી દે. સમજો, તારા દીકરાના લગ્ન હું કરાવીશ. હું તને આશ્વાસન આપું છું ને, મારા ઘરના કોઈ પણ સભ્ય ના પાડશે ને તો હું નહીં માનું. છેવટે સાદાઈથી પરણાવીશ, પણ મારા ભાણિયાને બહુ જરૂર લાવીશ અને એના લગ્નમાં તું હોઈશ. મને વિશ્વાસ છે તને એમ કઈ નહીં થાય. તું રડવાનું બંધ કર. અને આમ જો મોડું થયું છે ને, પાછા લોકોને ખબર પડશે ને કે હું તારા ઘરે ગયો હતો તો પાછો નવો ધડિયાળો ચાલુ કરશે. એટલે હું જાઉં છું. હા ભાઈ. સાચવી રહેજો. જય શ્રી કૃષ્ણ. ઓ બટા, આપ શું કરો છો? ગરબા ગાઉં છું. દેખાતું નથી? રસોડામાં સ્ત્રીઓ શું કરતી હોય? રસોઈ જ કરતી હોય ને. હા, હું શું કહું, ખાસ મને છે ને થોડુંક માથું દુખે છે, તો થોડીક ચા કરી દો ને. અચ્છા, તમને માથું દુખે અને હું તમને ચા કરી દઉં. કાલે તો તમે એમ પણ કહેશો કે મારું માથું દુખે છે, મને દબાવ્યા. મારે એ પણ કરવાનું? ના ના, ઓ બટા, તમે આવું શું કામ બોલો છો? આટલું બધું ભોળા બનવાની જરૂર નથી તમારે, ઠીક છે? અને તમારી જવાબદારીઓ લઈ લઈને આ ઘર હવે થાકી ગયું છે. બક્ષો હવે મહેરબાની કરીને અમને. હા, જો તમે આવા જવાબ ન આપો. જુઓ, પહેલી વાત તો એ છે કે હું તમારી નોકરાણી નથી. આ ગુજરાતી લેંગ્વેજમાં તમને હું સમજાવું છું. ભણ્યા તો છો જ અમારા પૈસે, એટલે ખબર તો પડતી જ હશે. હા, પણ એક વાત કહું, તમારા લગ્ન નહોતા થયા ને એ પહેલાનો હું અહીંયા રહું છું. હા, તો એ પહેલાના અહીંયા રહો છો એટલે હું મને નોકરાણી તરીકે તમે રાખશો? ના ના, હું ક્યાં એવું કઈ કહું છું? પહેલા કોને તમે ઓર્ડર આપતા હતા આવી રીતે કે રસોઈ બનાવી આપો, ચા બનાવી આપો, ભાખરી બનાવી આપો, માથું દુખે છે માલિશ કરી આપો? આટલા બધા ભોળા તો બને છે ને કે જાણે ભગવાનને બધી જ ગોળ પણ તમારામાં જ નાખી હોય. ના ના, એવું નથી, પણ આ માણસનો સમય જ્યારે એવો આવી જાય ત્યારે એવું થવું પડે. અચ્છા, એટલે સમય પ્રમાણે તમે ઢળો છો એવું કે તમારો સમય ખરાબ છે એટલે તમે ભોળા બનીને રહો છો, અને તો જ અમારા સસરા એટલે કે તમારા મામા પૈસા લૂંટાવતા રહેશે, એમ જ ને? અને હા, મારી એક વાત સાંભળી લેજો કાન ખોલીને, કે બીજી વાર કિચનમાં આવીને મને ઓર્ડર આપતા પહેલા 100 વાર વિચાર કરજો કે તમે કોને ઓર્ડર આપો છો ને કોની સાથે વાત કરો છો. હું ક્યાં એમ કહું છું કે મારે 32 જાતના ભોજન ખાવા છે. તમને એક જાતનું એ ભોજન નહીં મળે મારા હાથનું, બરાબર છે? અને આ ફેસ તમે ચાઇનાના ચીની જેવું કેમ કરો છો મારી સામે વારે વારે? પેલા મારો ફેસ છે ને બહુ સારો હતો, પછી શું થયું? પછી હા, મારા મમ્મી મને બહુ સાંભળતા, એને યાદ કરી કરીને આખી રાત રોતો. તમને અહીંયા કોણે દોરડા બાંધીને બાંધેલા રાખ્યા છે? જતા રહો તમારી મમ્મી પાસે. જાવું જ છે, મારા મમ્મી આજ હા પાડે ને તો આજ વયો જાવ, પણ નથી હા પાડતા. અચ્છા, એટલે તમે એના ઈશારે હજુ નાચો છો? હવે તો તમે મોટા થઈ ગયા છો, તમારી જોબ લાગી ગઈ છે, 20,000 સેલરી થઈ ગઈ છે તમારી, તો હવે તમારે આ ઘરમાં રોટલા શું કામ તોડવા છે? મને એક વાત કહેશો? એ તો ખબર નથી. જ્યાં સુધી આ ઘરના અન્નપાણી લખ્યા છે ને ત્યાં સુધી ખાય. અન્નપાણી લખ્યા જ નહોતા, તમે જાતે લખ્યા છે. આ તમારા મમ્મીએ લખ્યા છે પરાણે. એમ કોને સાફ કે હા, જ્યાં સુધી મારા લગ્ન ના થાય, પછી મારા મમ્મી અહીંયા આવે, પછી મારા ભાગનો પ્રોપર્ટીનો હિસ્સો માંગે, ત્યાં સુધી હું આ ઘરમાંથી નહીં જાઉં. પ્રોપર્ટીનો હિસ્સો? હા, મને નવો શબ્દ સંભળાણો. નવો શબ્દ તમને સંભળાણો, પણ આ પેલું કહે ને કે આગમવાણી, બસ આ એમ જ માની લો, કેમ કે મને ખબર છે કે તમારી નજર આ ઘરમાં પ્રોપર્ટી ઉપર જ છે. ના ના, એવું કાંઈ નથી. તમે છે ને
આવી વાત કઈ મગજમાં નહીં રાખતા. મગજમાં નથી રાખી, પણ આ જ હકીકત છે. ને તમે છે ને આટલા બધા ભોળા ના જ બનો, કેમ કે મને છે ને ચીડ થાય છે તમારા ઉપર. તમને જોઉં છું ને તોય તે તો પછી અહીંયા સરી હશે મારી જો ને. વધારે હોશિયારી ના કરો, બરાબર છે? એ પણ કરીશ. હવે તો ખબર નથી પડતી કે આગળનું મારું જીવન કેવું છે. અહીંથી તમે બહાર કાઢવાની કોશિશ કરો છો અને મારા મમ્મી મને ત્યાંથી ધક્કો મારીને આ ઘરમાં પાછો નાખે. હા ઠીક છે, માની લીધું કે તમે જ્યારે નાના હતા ત્યારે ઘરની કન્ડિશન થોડીક વીક હશે, એટલા માટે અહીંયા ભણવા માટે મોકલી દીધા. પણ હવે તો તમે સાંઢિયાને સૂઠ આપે એવડા થયા છો. હજુ શું છે? હવે તો આટલો છોકરો તો ઘરની જવાબદારી બધી ઉઠાવી લે. રાજેશને જોવો છો ને તમે, પરણી પણ ગયા છે અને આખા ઘરની જવાબદારી પણ ઉઠાવીને ચાલે છે. અને પોતાને જો. હા હા, રાજેશ તો બહુ મોટો થઈ ગયો છે. એ એટલો મોટો થઈ ગયો છે કે ભાઈને માન નથી આપતો. હા, મને માન નથી આપતો, મારે માન નથી જોતું, પણ મારા મમ્મીનું અપમાન થાય ને એ મારથી નથી સંભળાતું. શું બોલ્યા તમે? ફઈને માન નથી આપતો એટલે રાજેશે ક્યારે અહીંયા ફઈ આવ્યા હોય ને બળિયાથી માર્યા કે ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા? ભૂલ તો અમારી એ જ ને કે તમને અહીંયા આટલા મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, ખવડાવ્યું, પીવડાવ્યું, સમજણ આપી, સંસ્કાર આપ્યા અને સાથે રાખ્યા. અને અત્યારે એન્ડમાં આ જ સાંભળવાનું બાકી હતું ને? ના ના, હવે હું તમને કાઈ નહીં બોલું. જરૂર પણ નથી બોલવાની. અને ઉમ્મીદ રાખું છું કે બીજી વાર આવીને મને ઓર્ડર નહીં આપો. અને બને એટલા જલ્દી હું તો કહું છું કે કોશિશ કરો કે આ ઘરમાંથી બિસ્તરા પોટલા બાંધીને સરકો હવે, બરાબર છે? કોશિશ કરી. જાઓ હવે કામ કરો તમારું. જાઓ. ઘરે આવીને આપણને સલાહ શિખામણ આપે છે. આ ક્યાં સુધી ચલાવી લેવાનું છે હવે? તારી વાત એકદમ સાચી છે. હું તો બહુ જ કંટાળી ગઈ છું આ તારી ફોઈ ને એના દીકરાથી. આટલા વર્ષથી હું તો જેલતી આવી છું. બોલ, જેને જ્યારે મન થાય ત્યારે આ તો ધર્મશાળા જ છે, અહીંયા આવી જવાનું, પડ્યું રહેવાનું, ખાવું પીવું, જલસા અને પાછા શિખામણો દઈને જતું રહેવાનું. અને પૈસા તો અહીંયાથી મળ્યા જ કરે જ બધી રીતના. આ જોઈએ તે જોઈએ, બધી જ વસ્તુના પૈસા મળે. એટલે અહીંયાથી જવાનું નામ કોણ લે? અને ઉપરથી આપણા પપ્પા કોઈ વાતે સમજવાના તો છે ને. સાચી વાત છે. અને ઉપરથી કામવાળી તો હું છું એકલી, એટલે ઘરના કામ કર્યા કરીશ અને ચાલ્યા કરશે બધું. હા, આ તો આ મારી પત્ની સહન કરે બધું, બાકી આ પારકા લોકોના વેતરા કોણ કરે મમ્મી આ સમયમાં? તમે કોને? એ જ વસ્તુ છે. ફોઈ અહીંયા રહેવા આવી હતી ને તો વધારે માટાકૂટ થઈ ગયો તે. શાંતિ છે કે એ નથી આવી? આવે છે, જાય છે, બધું જ કરે છે, પણ આ વખતે ન જાણે આ આપણો આકાશભાઈ શું દાટ્યું છે શું એનું આ ઘરમાં? એની તો વાત જ ના કરો, બરાબર છે? એનું નામ ન લે તો મારા મગજની નસ ફાટી જાય એકાદી. મગજની નસ નહીં, હું તો આખે આખો ફાટી ગયો છું હમણાં. અત્યારે કિચનમાં કેવી પિક્ચર કરી એને મારા સાથે, ખબર છે? શું કર્યું? શું કર્યું એટલે આવીને મને ઓર્ડર આપે છે, ચા બનાવી આપો ને માથું દુખે છે. 5 રૂપિયા ગજવામાં હોય તો ચા બહાર જઈને પી ના લે? પણ નહીં, આ ઠન ગોપાલ લુખેસ માણસ છે એક નંબરનો. એ ઘરમાં આવીને પડ્યો પાતળિયો રહે છે. નોકરી શોધું છું, મળી ગઈ છે. ખબર નહીં કઈ નોકરી કરે છે. હવારે ઘરમાં હોય, સાંજે ઘરમાં હોય. જો કેવી નોકરી કરતો હશે? મારી વાત તમે પહેલા સાંભળી લો, બરાબર છે? ફોઈના ઘરમાં કઈ હોય કે બધું સળગી ગયું હોય, અને આને નોકરી મળે કે ના મળે, કે સેલેરી હોય કે ના હોય, ઘરમાં ખાવા પીવાનું હોય કે ના હોય, કઈ જોવાનું થતું નથી. આને ગમે એમ કરીને રાજેશ છે ને ઘરમાંથી કાઢવાનું તમે કરો કઈ, બરાબર છે? આ જ કહેવાનું હતું. ગમે તેમ કરીને આ છે ને પડોજણ એને ઘરની બહાર કાઢવી જ પડશે. જો નહીં કાઢીએ ને તો રોજે રોજનું અહીંયાનું રહેવાનું બની જશે. અને પછી તો રાવ સાહેબ અહીંયાના રાજા બનશે, આપણને હુકમ કરતા થઈ જશે. એ તો તારી વાત સાચી છે. હું પણ તારા પપ્પાને એ સમજાવું છું કે હવે આને ઘરની બહાર કાઢો અને પેલા તમારા બેનને આવવાનું પણ બંધ કરાવો. પણ એ માને તો ને. શું કરવાનું તારા પપ્પાનું એ કે મને? પણ મમ્મી, તમને લાગે છે કે અમારા પપ્પા એની લાડકી બહેન અને આટલો લાડકો ભાણેજ એને ઘરમાંથી કઢાવવા માટે તૈયાર થશે? એ માનશે? ક્યારેય નહીં માને. અને આમ પણ આ ફૂઈ અને ભત્રીજા નહીં માને, ક્યારેય નહીં માને. અને આમ પણ મને તો ખબર જ છે કે આ ભઈબા અને આકાશ આ બંનેનો પ્લાન છે કે કેવી રીતના પપ્પાને ભોળવીને ઘરમાંથી વસ્તુઓ પડાવવી. એટલે એ લોકો તો એનો પ્લાન અગાઉથી ચલાવતા જ હશે. આપણે જો પપ્પાને વાત કરીશું ને
તો એ પેલા એ લોકો રમત રમી જ ગયા છે. અરે પણ નથી કરવી પપ્પાને વાત નથી જરૂર. બહુ વાતો કરી લીધી પપ્પા સાથે આપણે. એટલે એટલે એમ કે હવે બળ નહીં પણ કળની જરૂર છે, બુદ્ધિ ચલાવવાની જરૂર છે. મમ્મી તમારું દિવ્યાસ્ત્ર ચલાવવાની કઈ વાત હા. કરો તો આમાં કઈક સમજાશે. મને તો કઈ સમજણ પડતી નથી. હવે આમાં કરવાનું શું? તમે લોકો જ કઈ બોલો ને. અરે મમ્મી એમાં શું મોટી વાત છે? જો મમ્મી કાંઈ કરવાનું નથી. આકાશભાઈને પાસે બેસાડીને બોલાવીને ગુજરાતી ભાષામાં સમજાવી દેવાના કે ભાઈ આ તારા થેલા ભરેલા છે, લઈને આ દરવાજો ખુલ્લો છે, નીકળી જા બહાર. નકટો માણસ છે, એમ સીધી રીતે વાત કરવાથી નહીં જાય. એ સલાહ શિખામણ આપશે, ઇમોશનલી ડ્રામા કરશે. આવું મેં કર્યું છે એકવાર, મને ખબર છે. એમ એમ પણ નહીં મોરના થાય. ઈંડાને ચિતરવા પડે. તારી ફોઈનો જ દીકરો ને. તારી સાચી ફોઈ વાત છે. કેવા કડા કરે છે અહીંયા આવીને ભાઈ સામે. ભાઈ મને આ તકલીફ છે, મને આ આપી દે ની, મને આ જોઈએ છે. તો એના દીકરાને કઈ આપણે શીખવવું પડે? એને બધું આવડતું હોય. કલાકાર માણસ છે ભાઈ, કલાકાર માણસ. બહુ મોટા. હવે તમે લોકો આટલા બધા ટેન્શનમાં ના રહો. મને ખબર છે કે શું કરવાનું થશે. આખરે ગમે એમ તોય આને બહાર કાઢવા માટે છેલ્લે તો હું છું જ. હા એ જ. કારણ કે હું કઈ બોલીશ ને તો તારા પપ્પાનો સ્વભાવ તો ખબર જ છે તને. એ મારું ઉપરાણું લઈ લેશે બરાબરનું ને મને ઘરની બહાર કાઢી મૂકશે. એના કરતા છે ને તું જ શાંતિથી આ બધું પતાવ. શું કેવું? બરાબર છે. અને હું પણ આ ઘરની વહુ કહેવાય, મારાથી ભલા શું બોલાય? આ તમારી સામે બોલી શકું, પપ્પા સામે થોડું કઈ બોલાય. બેટર છે કે આ મિશન તમે જ પૂરું કરો. શાંતિથી નહીં જાય. મને હવે ખબર છે કે મારે શું કરવાનું છે. આવવા દો એને ઘરે. આ ઘરે આવે ને એટલી વાર છે, અહીંયા જ રાહ જોઈને બેઠું છું. આવવા દે એકવાર એને, એટલે આજે ખબર પડશે. ઠીક છે તો અમે અમારું કામ પતાવી હવે. બેગ પેક કરીને રાખો, કોની? પેલા રાવ સાહેબની. હા એ તો હું કરી દઈશ. કઈ બાકી નહીં રહે એનું. એકદમ પેક કરી દઉં ટકાટક. છેલ્લે બ્રશ પણ નહીં રહેવું જોઈએ. જરાય નહીં મમ્મી. ચાલો